अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। મારું નામ હબીબ રાજવાની છે। દોસ્તો, આ મારો ચેનલ નવું છે એટલા માટે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે મને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, બીજા હાજીઓ સુધી આ વિડીયોને પહોંચાડો, એનો પણ તમને સવાબ મળશે। પ્યારા ઇસ્લામી ભાઈઓ, હજ માટે તમે જવાની તૈયારી કરી રહ્યા છો, હજના ફોર્મ ભરી દીધા છે, હજના ફોર્મની તારીખ પણ હવે પૂરી થઈ ગઈ છે ફોર્મ ભરવાની। તો હજનો ડ્રો 4 તારીખે બપોરે જુમાની નમાજ બાદ છે। તો તમે અગર હજ કમિટીના ફોર્મ ભરી દીધા છે તો તમારો કવર નંબર આવી ગયો હશે, और કવર નંબર આવી ગયો છે તો તમે રાહ જુઓ। 4 તારીખ બપોરે જુમાની નમાજ બાદ તમે હજ કમિટીની વેબસાઇટ ઉપર જોઈ શકો છો, તમારો કવર નંબર આવી જશે અગર ફોર્મ પાસ થઈ ગયો હશે તો હજમાં જવા માટે તમે તૈયારી કરી લેજો। અને મારા તરફથી ખાસ 2-3 હિદાયતો હું તમને આપું છું, એ તમે ખાસ યાદ રાખજો, કેમ કે હું પણ હજ કરવા ગયો હતો 2024ના વર્ષમાં। તો શું તમને આસાની રહેશે, શું તમને તકલીફોનો સામનો કરવો પડશે, એ તમને હું આગળ જતા વિડીયોમાં પણ બતાવીશ ને આજે હું તમને 2 વસ્તુઓની ખાસ સલાહ આપું છું, એ તમે જરૂર ફોલો કરજો, તમને બહુ આસાની રહેશે ઇન્શાઅલ્લાહ। અલ્લાહ અમારો બધાનો હજ કબૂલ કરે, આમીન। તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો ખાસ વાત એ છે કે હજની તૈયારીઓ માટે હજ કમિટીએ ટાઈમ ઘણું આપ્યું છે આ વર્ષે, કેમ કે ગયા વર્ષે 2024માં આટલો બધો ટાઈમ નહીં હતો અમારા પાસે, એટલે 2025ના હજ માટે ખાસ હજ કમિટીએ અત્યારે સપ્ટેમ્બર ઓગસ્ટથી જ ચાલુ કરી દીધું છે ફોર્મની ડિક્લેરેશન, કવર નંબર અને ડ્રો। 2024ના હાજીઓ માટે કવર નંબર અને બહુ જ લેટ સ્ટાર્ટ થયા હતા। 2023ના ડિસેમ્બરમાં કવર સબમિટ કર્યા હતા અને જાન્યુઆરી બાદ ડ્રો નીકળ્યા હતા। તો આ વર્ષે બહુ જલ્દી કરવાનું કારણ પણ એ છે કે હાજી પોતાની તૈયારી કરી શકે। તૈયારીઓમાં ખાસ 2 વસ્તુ યાદ રાખજો। તૈયારીઓમાં ખાસ એ છે કે આજથી તમે શરૂઆત કરી દો। હજ કેવી રીતે કરવાનું છે, હજમાં શું પડવાનું છે, હજના 5 દિવસમાં શું અમલ કરવાના છે, કઈ જગ્યાએ શું પડવાનું છે, એની આયતો, એની સૂરહ, એના ફરાઈઝ, હજની બધી વસ્તુ તમે યાદ કરી લો, આજથી શરૂ કરી દો। તમે જેટલા જણા હજમાં જવાના છો એ બધા સાથે મળીને કોઈ મૌલવી પાસે યા તો કોઈ આપણે બુકો કિતાબો લઈને પોતે પણ પઢી શકો છો। અને બીજી એક ખાસ વાત, મેઇન વાત એ છે કે આપણા ગુજરાતીમાં ખાસ ચાલવાની આદત બહુ ઓછી હોય છે, એટલે વોકિંગ નથી કરતા હોતા, એટલા માટે હજમાં જાય છે તો ત્યાં બહુ જ તકલીફોનો સામનો કરવો પડે છે। એટલે મારી ખાસ પર્સનલ સલાહ એ છે કે તમે હજ માટે જવાના છો તો તમે કાલે સવારે ફજરની નમાજ બાદથી જ એક ટાઈમ ફિક્સ કરી લ્યો। આ ટાઈમમાં તમારે વોકિંગ કરવાનું છે, ચાલવાનું છે, અને ચાલવાથી તમારી વોકિંગ કરવાથી તમારી આદત પડી જશે તો હજમાં તમને બહુ જ ઓછી તકલીફ પડશે, કેમ કે હજમાં તમને બહુ વધારે ચાલવાનું છે। હજ કમિટીની ગાઈડલાઇન્સમાં પણ એ લોકો બતાવે છે કે હજમાં તમને વોકિંગ વધારે કરવું પડશે, એટલે તમે પ્રેક્ટિસ કરો। અને મારી સલાહ એ છે કે તમે આજથી જ ચાલુ કરી દો આ પ્રેક્ટિસ, એક રોજનો ટાઈમ ફિક્સ કરી લ્યો। આ ટાઈમ પ્રમાણે તમે ડેઈલી વોકિંગ કરો તો તમારે હજમાં તમને બહુ આસાની રહેશે અને તમારું ધ્યાન બીજી ક્યાંય જવાના બદલે હજના મેઇન અરકાન છે, હજની મેઇન જે આપણે જઈએ છીએ જેના માટે દુઆઓ કરવા, અલ્લાહને યાદ કરવા, તો એમાં તમારું ધ્યાન રહેશે। નહીં તો તમને તકલીફોમાં, પગના દુખાવા, બીમારીઓમાં તમારો ટાઈમ નીકળી જશે। એટલે મારી સલાહ ખાસ એ છે કે તમે હજમાં જવાના છો, તમારો ફોર્મ પાસ થઈ ગયો હશે ઇન્શાઅલ્લાહ 4 તારીખે, તો તમે હજની તૈયારીઓ શરૂ કરી દો આજથી। અને મારા જે પર્સનલ એક્સપિરિયન્સને તમને શેર કર્યા છે એના ઉપર અમલ કરો। અલ્લાહ હાફિઝ।